નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવીશું સાબુદાણાની ઇડલી. તો એના માટે મેં 1 વાટકી સાબુદાણા લીધા છે અને સાબુદાણાને મેં પાણી એડ કરી અને સારી રીતે ધોઈ અને 15થી 20 મિનિટ માટે મેં પલાળી દીધા છે. તો સાબુદાણા સારા એવા પલળી ગયા છે. એને આપણે એક મિક્સર જારમાં લઈ એમાં આપણે સોજી એડ કરીશું. 1 વાટકી જેટલી આપણે એમાં સોજી એડ કરી દઈશું. ત્યારબાદ આપણે એમાં છાશ એડ કરીશું. મિત્રો, આપણે આમાં છાશ એડ કરીશું. તમારે દહીંનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો. પહેલાં આપણે થોડી છાશ એડ કરી અને આને બરાબર ક્રશ કરી લઈશું. ત્યારબાદ આપણે જરૂર પડે બીજી છાશ એડ કરીશું. મિત્રો, આપણે મિક્સરમાંથી બધું બેટર એક બાઉલમાં લઈ લીધું છે. થોડું આપણે સોડા એડ કરી દઈશું. સ્ટીમરમાં આપણે પાણી પણ મૂકી દેવાનું. ઉપર આપણે થોડું લીંબુ એડ કરી દઈશું. હવે આપણે આને બરાબર ચલાવી લઈશું. બી અંદર આવી જાય તો આપણે બહાર નીકાળી લઈશું અને આને ચલાવી આમાં મીઠું એડ કરી દઈશું. મિત્રો, આપણે થોડું ફરાળી મીઠું એડ કરી દઈશું. થોડું આપણે પાણી એડ કરી મિક્સરને બરાબર ફેટી લઈશું. સ્ટીમરમાં આપણે પાણી એડ કરી અને ગરમ થવા મૂકી દીધું છે અને ડીશને પણ આપણે વાટકીને તેલથી ગ્રીસ કરીને રાખી દીધી છે. ફટાફટ આપણે આની અંદર બેટર એડ કરી અને સ્ટીમ કરવા મૂકી દઈશું. મિત્રો, આપણે પાણી ગરમ થઈ ગયું છે અને ફટાફટ આપણે ઇડલીને સ્ટીમ કરવા મૂકી દઈશું. ઢાંકી દઈશું. મિત્રો, આપણી ઇડલી છે રેડી થઈ ગઈ છે. એને આપણે બહાર લઈ અને થોડી વાર ઠંડી કરી લઈશું. મિત્રો, આપણી ઇડલી છે રેડી છે. આને આપણે કટ કરી લઈશું અને વઘારની શરૂઆત કરીશું. મિત્રો, આપણે ઇડલીને કટિંગ કરી લીધી છે. હવે આપણે ગેસ ઉપર કઢાઈ મૂકી અને આપણે એમાં વઘાર કરી લઈશું ઇડલીનો. સૌથી પહેલાં તો આપણે લીલા મરચાંને કટ કરીને રાખ્યા છે. લીમડો અને તલ એડ કરી દઈશું. ગેસને આપણે મીડિયમ રાખીશું. ત્યારબાદ આપણે એમાં થોડી હળદર એડ કરીશું. થોડું આપણે સરચડી મીઠું એડ કરીશું. આપણે કોથમીર એડ કરી દઈશું. વઘારને આપણે થોડું ચલાવી લઈશું. મિત્રો, આપણો વઘાર સરસ એવો રેડી થઈ ગયો છે. મરચાં થોડા અંદર ફ્રાય થાય સારી રીતે આપણે એમાં ઇડલી એડ કરી દઈશું. ઇડલીને તમારે આખી જ રાખી અને એની ઉપર તમારે વઘાર કરી અને ઉપર એડ કરવું હોય તો એ રીતે પણ તમે કરી શકો છો. તો ઇડલીને આપણે કટિંગ કરીને લીધી છે. તલ પણ અંદર સરસ એવા ફૂટી ગયા છે. વઘારને ઇડલીને આમાં મૂકી દઈશું. મિત્રો, આપણે ઇડલી છે બની અને
રેડી થઈ ગઈ છે. ગેસને આપણે હવે બંધ કરી દઈશું અને ઇડલીને આપણે હવે સર્વિંગ બાઉલમાં લઈ અને સર્વ કરી દઈશું. મિત્રો, સાબુદાણા અને સોરજીની ઇડલી બની અને રેડી થઈ ગઈ છે. તો મિત્રો, તમે પણ આ રીતે ઘરે જરૂરથી બનાવો. ફરાળમાં પણ ખાઈ શકાય એવી ઇડલી. મિત્રો, આ સાથે મારો આ વિડીયો પૂરો થાય છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી રેસીપી તમને કેવી લાગે છે. ફરી મળીએ મિત્રો એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.